નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ પણ ગઈ છે અને તેની ઓફિશિયલ આન્સર કી આવી પણ ગઈ છે અને ઓફિશિયલ આન્સર કીના આધારે તમે તમારા માર્ક્સની ગણતરી પણ કરી લીધી છે। તમને અંદાજ આવી ગયો છે, તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે કેટલા માર્ક્સ થાય છે। મોટાભાગના જે મિત્રોનો સવાલ જે છે એ સવાલ એ જ હતો કે સર આ વખતેનું પેપર થોડુંક અઘરું હતું, થોડુંક લેન્ધી હતું, એને કારણે કદાચ કટ ઓફ થોડુંક ઓછું રહેશે, મેરિટ થોડુંક નીચું રહેવાની શક્યતા રહેલી છે। તો હા મિત્રો, કદાચ એ મેરિટ તમારું છે એ નીચે રહેવાની શક્યતા રહેલી છે, કેમ કે થોડુંક પેપર લેન્ધી હતું। જે મિત્રોએ રિઝનિંગની પૂરતી તૈયારી નથી કરેલી એ લોકો માટે થોડુંક લેન્ધી પેપર રહેલું હતું। તો આપણે આજના વિડીયોમાં એના વિશે જ ચર્ચા કરીશું કે કેટલું મેરિટ રહેવાની શક્યતા છે, કેટલું મેરિટ આવશે વગેરે તમને આ વિડીયોમાં માહિતી આપીશ। તો તમે વિડીયોથી શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો, એમાં તમને તમામ માહિતી હું આપી દઈશ। મિત્રો, માહિતી શરૂ કરતા પહેલા છે ઉપર તમને એક આઈ બટન દેખાતું છે, આઈ બટનમાં એક સવાલ પૂછેલો છે, એ સવાલનો જવાબ મને જરૂર આપજો, કેમ કે એના આધારે આપણે દર વખતે દરેક વિડીયોમાં છે એક એવો સવાલ તમને આપીશ, તમારે જવાબ આપવાનો છે, એના આધારે આવતીકાલના વિડીયોમાં તમને એનો જવાબ આપીશ કે એનો કેટલા લોકોએ કયો જવાબ સાચો આપેલો છે। તો ઉપર આઈ બટનમાં તમને એક લિંક આપેલી છે, એક સવાલ પૂછેલો છે, એનો તમે મને જરૂરથી જવાબ આપજો। હવે વાત કરીએ મિત્રો કે આ જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ રહેલી છે તો એમાં મેરિટ કેટલું રહેશે, કેટલા માર્ક્સ આવશે, તો આપણને વારો બોલાવશે, એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે આપણને બોલાવી શકે છે। તો જે મિત્રોનો, એટલું મારી રીતે તમને કહું છું મિત્રો, યાદ રાખજો, જે મિત્રોને છે એ 48 થી 50 ની ઉપર માર્ક્સ આવેલા છે એ મિત્રોને છે એ લોકો જરૂરથી છે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે। તો જેને પણ 48 થી ઉપર માર્ક્સ આવેલા છે એ લોકો અત્યારથી જ તમારી છે એ પ્રેક્ટિસ કરી દેજો દોડવા માટેની, કેમ કે તમારા થોડાક માર્ક્સ ઓછા છે એટલે દોડ માટે તમે આરામથી થોડીક તૈયારી કરીને પ્રેક્ટિસ કરીને સારા માર્ક્સ મેળવી શકશો, તો તમારું મેરિટ વધારે સારું બનવાની શક્યતા રહેલી છે। અને ઓવરઓલ વાત કરીએ, ઓવરઓલ મેરિટ કેટલું બનશે, તો ઓવરઓલની વાત કરીએ તો ઓવરઓલ મેરિટ છે 63-65 આસપાસ બનવાની શક્યતા રહેલી છે। 63-65 આસપાસ મેરિટ રહેશે, આ યાદ રાખજો મિત્રો। આનાથી કદાચ ઓછું થોડુંક હોઈ શકે, વધારે ઓછું નહીં થાય, પણ થોડુંક જ ઓછું છે કે વધારે પણ નહીં હોઈ શકે, 65 થી ઉપર જાજુ નહીં થઈ શકે, એની આસપાસ જ મેરિટ રહેવાની શક્યતા રહેલી છે। તો આ જે વાત હતી, એટલે કે કેટલું મેરિટ રહેશે અને કયા લોકોને વારો આવશે, દોડ માટે બોલાવશે, તો 48 થી 50 આ માર્ક્સ જે લોકોને આવેલા છે એ લોકો અત્યારથી જ તમારા દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો, કેમ કે તમે સારા માર્ક્સ મેળવશો દોડમાં તો તમારું સારું મેરિટ બની શકશે। અને મિત્રો, આ જે મેરિટ આપેલું છે એ મેરિટ મેં અત્યારે મેલ માટે એટલે કે પુરુષ ઉમેદવારો માટેની વાત કરીએ છીએ, 63-65 ઉપર મેરિટ રહેશે। હવે આપણે મહિલાઓની વાત કરીએ તો મહિલા ઉમેદવારો જે રહેલા છે એ તમામને કહી દો કે આ જે મેરિટ પુરુષોનું રહેતું હોય છે એ પુરુષોના મેરિટથી વધીમાંથી 5-7 માર્ક્સ ઓછા રહેતા હોય છે મહિલા ઉમેદવારો માટે। તો તમે એના આધારે તમારે તે ગણતરી કરી લેજો, 63-65 થી 5-7 માર્ક્સ ઓછા રહેશે, એટલે કે 58-60 આસપાસનું મેરિટ મહિલા ઉમેદવારોની રહી શકવાની શક્યતા રહેલી છે। અને એક પણ વાત કહી દઉં છું મિત્રો કે મેં જે લાસ્ટ વિડીયો બનાવેલો હતો પોલીસ કોન્સ્ટેબલના મેરિટ કટ ઓફનો, તો એના માટે તમને ખુલાસો કરી દઉં છું કે એ વિડીયો મેં છે એ જે આના પહેલા એક્ઝામ કેન્સલ થઈ હતી એના પહેલા મેં એ વિડીયો બનાવેલો હતો, એ વિડીયો મેં છે ગયા વખતનું જે મેરિટ આવેલું હતું એ મેરિટના આધારે મેં એ વિડીયો બનાવેલો હતો, એટલે તમે એનામાં કોમેન્ટ કરવાનું બંધ કરી દો કે આ સર માહિતી ખોટી છે, આવું બની જ ન શકે। હા, એમાં મેં થોડુંક હાઈ મેરિટ રાખેલું હતું, કેમ કે ગયા વખતના આધારે મેં મેરિટ બનાવેલો હતો, એ વિડીયો બનાવેલો હતો, તો કદાચ એમાં મેં હાઈ રાખેલું હતું, પણ હવે પેપર લેવાઈ ગયું છે, ઓફિશિયલ આન્સર કી પણ આવી ગઈ છે અને ખબર પડી ગઈ છે કે કેટલા લોકોના માર્ક્સ આવવાની શક્યતા હતી, તો એના આધારે મેં આજના વિડીયો બનાવેલો છે, જેમાં મેં તમને તમામ માહિતી આપેલી છે કે 63 થી 65 પુરુષો માટે અને 58 થી 60 છે એ મહિલા ઉમેદવારો માટે મેરિટ રહેવાની શક્યતા રહેલી છે। ઓવરઓલ વાત કરું છું, લેખિત અને દોડ બંનેનું મિક્સ કરીને મેં તમને વાત કરેલી છે, એની આસપાસ મેરિટ રહેશે, એનાથી ઉપર પણ કદાચ થઈ શકવાની શક્યતા છે, પણ 70 ની ઉપર તો મેરિટ નહીં જાય, 70 ની નીચે અને 65 ની આસપાસ મેરિટ રહેવાની શક્યતા રહેલી છે। તો હવે તમે તમારી રીતે છે અંદાજ કાઢી લેજો કે તમારું મેરિટ કેટલું થાય છે, તમારે કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કેમ કે દોડ તમે જેટલા ઝડપ સમયમાં તમે પૂરી કરશો એટલું તમારા માટે જ સારું રહેશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવા જ કન્ટેન્ટ માટે, આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां